કાંકરેજ તાલુકામાં જાગીર મઠ મારપીટ કેસથી ગરમાવો વધ્યો છે। જાગીર મઠ વિરુદ્ધ મારપીટ કેસમાં ચૌધરી સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની માંગ સાથે પાલનપુરમાં રેલી પણ યોજાઈ। ચૌધરી સમાજે એસપીને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી। જાગીર મઠ કેસમાં 11 લોકો સામે ગુનો નોંધાયો, 4 આરોપીની ધરપકડ થઈ છે। વૃદ્ધના અપહરણ અને મારપીટના વિડીયો બાદ ચૌધરી સમાજમાં ભારોભાર રોષ છે। મુખ્ય આરોપી સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। થરા પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ ચૌધરી સમાજ હવે રસ્તા પર ઉતર્યો છે। ચૌધરી સમાજનો આક્ષેપ છે કે મુખ્ય આરોપી સામે હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। મઠના મહંતે દોરડાથી બોધીને ખુદ માનસરીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે। ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ છે। તમે જુઓ 7 દિવસથી કેટલો શાંતિ જાળવી છે, એ જ બતાવે છે કે ચૌધરી સમાજની શાંતિપ્રિય સમાજ છે। ક્યારેક કોઈને વીર વિગ્રહ થાય એવું નિવેદન પણ આપતા નથી, પણ ન્યાયની અપેક્ષા તો રાખે ને। જ્યારે 5 દિવસ પછી જ્યારે ફરિયાદ લેવાની, એ ફરિયાદ વિસંગતાવાળી હોય, ત્યારે અમને લાગ્યું કે હવે આપણે આ રજૂઆત કરવી જોઈએ। દેવ દરબારની જગ્યામાં જે ઘટના ઘટી એમાં અમારા સમાજના આગેવાન મુરબ્બી અજમલભાઈને અપહરણ કરીને લઈ જવામાં આવ્યા, ત્યાં જઈ એને મારવામાં આવ્યા અને જે લૂંટ આચરવામાં આવી એ તમામ ઘટના સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યની પોલીસ વડાની સામે છે। આ ઘટનાના સંદર્ભે આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે જે ઘટના ઘટી છે એની મૂળ સ્વરૂપે ફરિયાદ લેવામાં આવે। ફરિયાદમાં અને વાસ્તવિકતામાં વિસંગતતા છે, એના આધીન થઈ અને આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવેલો। બસ આ જ વાત હતી। માંગ નહીં સ્વીકારે તો શું? નહીં, માંગ સ્વીકારવાની માન્ય પોલીસ વડાએ ખાતરી આપી છે। અમે એફિડેવિટ આપવાના છીએ, પોલીસ એફિડેવિટ લેવા તૈયાર છે। જે કોઈ આરોપીઓ છે એની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની પણ જિલ્લા પોલીસ વડાએ અમને ખાતરી આપી છે। એ 11 તારીખે થરા દિયોદર નાળી કે જે બનાવ બન્યો છે, અહીંયાથી એમનું અપહરણ કરવામાં આવ્યું છે। અપહરણ કરીને એમને દેવ દરબાર જગ્યાની અંદર લઈ જઈ અને બાંધીને ઢોર મારવામાં આવે છે। જગ્યાનો મંત એમની ઉપર સિતમ ગુજારે છે। એક બંધ ઓરડીની અંદર પૂરી અને એમને દોરડાથી બાંધે છે, બંદૂકની નાળી અને તમંચો ભીડાઈ એમને ધાક ધમકી આપે છે કે અહીંથી બહાર નીકળ્યા પછી કાંઈ પણ અવાજ કર્યો છે તો તને મારી નાખવામાં આવશે, તારા ગાદીના મંતને પણ મારી નાખવામાં આવશે, તું સાયલેન્ટ થઈ જાજે। અને મેં તને 1 વર્ષથી ધમકી આપતો હતો। એના વિડીયોના માધ્યમથી એ પોતે બોલે છે, હું નથી બોલતો। એ બળદેવનાથ બાપુ એવું બોલે છે કે તારી પાછળ હું 12 મહિનાથી છું। થરા પોલીસ સ્ટેશનની હદમાં જે અપહરણની ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનારની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે। આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે।